એકમાં કેમ્પ રાખેલો 82 જેટલા લાભાર્થીઓને એમણે તપાસ્યા છે અને એ પૈકીના 19 જેટલા લાભાર્થીઓને એમની પોતાની બસમાં વ્યવસ્થા કરી અને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. 19 જેટલા લાભાર્થીઓને હૃદયના ઓપરેશન જુદા જુદા પ્રકારના કરવામાં આવ્યા છે. એમાં 2 લાભાર્થીઓ અમારા જે છે આ ગામના એ મૃત્યુ પામ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર અથવા તો લોકલ વહીવટી તલાટીશ્રી, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી અથવા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અથવા તો જિલ્લાના સિવિલ સર્જનશ્રી કોઈપણ પ્રકારની લેખિતમાં મંજૂરી નથી લીધી અને સીધા આ રીતે જે અહીંયા કેમ્પ મા યોજનાના નામે જે કરી ગયા છે એ બહુ સારી બાબત નથી. આ જે હોસ્પિટલ છે એ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની છે. રાજ્ય સરકારની ટીમ માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ તપાસના આદેશો આપી દીધા છે અને રાજ્ય સરકારની જે સમગ્ર જે તજજ્ઞો સાથેની જે ટીમ છે ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ છે. તપાસમાં જે તારણો આવશે એના આધારે રાજ્ય સરકારશ્રી એના ઉપર પગલાં એકમાં કેમ્પ રાખેલો 82 જેટલા લાભાર્થીઓને એમણે તપાસ્યા છે અને એ પૈકીના 19 જેટલા લાભાર્થીઓને એમની પોતાની બસમાં વ્યવસ્થા કરી અને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. 19 જેટલા લાભાર્થીઓને હૃદયના ઓપરેશન જુદા જુદા પ્રકારના કરવામાં આવ્યા છે. એમાં 2 લાભાર્થીઓ અમારા જે છે આ ગામના એ મૃત્યુ પામ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર અથવા તો લોકલ વહીવટી તલાટીશ્રી, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી અથવા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અથવા તો જિલ્લાના સિવિલ સર્જનશ્રી કોઈપણ પ્રકારની લેખિતમાં મંજૂરી નથી લીધી અને સીધા આ રીતે જે અહીંયા કેમ્પ મા યોજનાના નામે જે કરી ગયા છે એ બહુ સારી બાબત નથી. આ જે હોસ્પિટલ છે એ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની છે. રાજ્ય સરકારની ટીમ માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ તપાસના આદેશો આપી દીધા છે અને રાજ્ય સરકારની જે સમગ્ર જે તજજ્ઞો સાથેની જે ટીમ છે ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ છે. તપાસમાં જે તારણો આવશે એના આધારે રાજ્ય સરકારશ્રી એના ઉપર પગલાં લે.